ગુજરાતમાં 66 નગરપાલિકા અને એક મહાનગરપાલિકા એટલે કે જૂનાગઢની ચૂંટણી આવી રહી છે। આ બધાની વચ્ચે અનેક એવી નગરપાલિકાઓ છે જે અત્યાર સુધી ચર્ચાનો વિષય રહી છે અને આ ચૂંટણીમાં કોણ જીતશે તે પણ એક સવાલ બનીને ઊભો થાય છે। જો સૌથી ચર્ચિત નગરપાલિકાની વાત કરવામાં આવે તો એ છે પોરબંદરની કુતિયાણા નગરપાલિકા। અત્યારે હાલ આ કુતિયાણા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી ઢીલીબેન ઓડેદરા ઉભા રહ્યા છે અને તેની જ સામે અત્યારે હાલ કાંદલ જાડેજાના સૌથી નાના ભાઈ કાના જાડેજા ઉભા રહ્યા છે। વર્ચસ્વની લડાઈ છે। આ બધાની વચ્ચે ઢીલીબેને જ્યારે નિર્ભય ન્યૂઝ સાથે વાતચીત કરી હતી તે સમયે તેમના દ્વારા કયો ખુલાસો કરવામાં આવ્યો હતો, આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જ્યારથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતો થઈ છે ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતાઓ હોય ખૂબ જ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે। રાજકોટની જેતપુર નગરપાલિકા પણ અત્યાર સુધી ચર્ચાનો વિષય રહી છે અને હવે કુતિયાણાની જે નગરપાલિકા છે તેમાં પણ વર્ચસ્વની લડાઈ છે। એટલે કે એક તરફ કાંધલ જાડેજા અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના ઢીલીબેન ઓડેદરા એકબીજાની આમને સામને બનીને ઊભા હોય એવું લાગી રહ્યું છે। સૌથી પહેલા તો અમારા એડિટર ગોપી ઘાંગર છે, તેમણે ઢીલીબેન સાથે વાતચીત કરી હતી। તે સમયે તેમના દ્વારા આ ચૂંટણીને લઈને શું કહેવામાં આવ્યું હતું તે સાંભળીએ। પોરબંદર કુતિયાણામાં આ વખતે નગરપાલિકાની ચૂંટણી ખૂબ જ દિલચસ્પ છે, કારણ કે જેટલી વિધાનસભાની ચૂંટણી દિલચસ્પ હતી એટલી જ કુતિયાણાની નગરપાલિકાની ચૂંટણી દિલચસ્પ થઈ ગઈ છે, કારણ કે કાંદલ જાડેજાના ભાઈ કાના જાડેજા ચૂંટણી મેદાનમાં છે અને ઢીલીબેન છેલ્લા 20 વર્ષથી ત્યાં આગળ શાસન કરી રહ્યા છે। ઢીલીબેન, શું કહેશો, આ વખતે શું લાગી રહ્યું છે આપને? હું છેલ્લા 95 થી નગરપાલિકાની પ્રમુખ છે। સતત 2 વર્ષથી વહીવટદારનું શાસન છે। 95 થી 95 માં હું નાગરિક સમિતિ લડતી હતી। 2011 માં હું બીજેપીમાં જોડાણી। સતત મારી બોડી આવે, સતત મારા કામને હિસાબે કાંધલ જાડેજા ત્રીજી ટર્મ થી મારે સામે છે। 2 ટર્મ તો એના 2 3 ઉમેદવાર આવ્યા ને હારે ગયા, આ ત્રીજી ટર્મ પર મારે સામે આવ્યા। એટલે મને કઈ નથી લાગતું, મારા 24 સભ્ય આવીએ, મને વિશ્વાસ છે કે મારા કામ બોલે, મારા ગામની કહેવાની જરૂર નથી રહેતી। મારા કોઈ ગરીબ ગુજાર નાના વેપારી આ તે કામ હોય એ મારે ઘેરથી કોઈ નારાજ થઈને જાતું નથી, હું કોઈની જાકારો દેતી નથી। મારા નાના ગરીબ અમીર બધાય મારે એક સમાન હોય। અને કાંધેલ જાડેજા અમારે જૂનું મન દુખાય હતું અને હું ગઈ ધારાસભાની ચૂંટણી લડી હતી। મારા પક્ષ આદેશ કરે એટલે મને ટિકિટ આપી તો હું લડી, તો જે તે એના મનમાં હોય એને હિસાબે એને પણ જપલાય, હું એતા ત્રીજી ટર્મથી જપલાવે, એટલે મને કોઈ ફેર પડવાનો નથી। જી ઢીલીબેન, આપ શું કહી રહ્યા હતા? મારા બેન નગરજનો, મારું નાનું એવું નગર છે, મારા નગરજનો જાણે, બધાની ઓળખે। કાંધલ જાડેજા છેલ્લા 10 વર્ષથી ધારાસભ્ય છે। અમે ગઈ 2022 માં હું એના સામે લડી હતી, એટલે ભલે જે ચુકાદો આવ્યો મને સર મંજૂર છે, પણ 10 વર્ષથી ધારાસભ્ય છે કાંધલ જાડેજા। મારા ગામની અંદર એક પથ્થર પર નથી મૂક્યો, મારા ગામની અંદર એક પથ્થર પર નથી મૂક્યો। અને મારા કોઈ ગામની અંદર ચૂંટણી સિવાય, ચૂંટણી આવે તો દોડતા આવે અને ગામની મુલાકાત લે, ગામના વાવડ પૂછે, એ સિવાય કોઈ દિવસ મારા ગામની એની મુલાકાત વેપારી ભાઈ હોય, કોઈ મધ્યમ વર્ગ હોય, દલિત છે, રબારી સમાજ છે કે કોઈ અન્ય હોય, કે મારા વાલ્મિક સમાજ હોય કે મારા નાના ધંધાથી હોય, એનો કોઈ દિવસ ચૂંટણી પહેલા 10 વર્ષની અંદર મુલાકાત લીધી નથી અને એનો કોઈ દી ભાવ પૂછ્યો નથી। ચૂંટણી આવે એટલે વિકાસની કામની વાતો લઈને આવે કે હું આ કરી તે કરી। વિકાસ તમે અમારી પાર્ટી છે, અમની પુષ્કળ મોદીજીના તમને ખબર છે 156 યોજના છે ને મારા ગામમાં એ યોજના તો નાની બધાની સુવિધા મેં પાડી। મારા ગામમાં રોડ, રસ્તા, પાણી, લાઇટું એ બધું લીધું। નાની પહેલા મારા ગામની પાણીની તકલીફ હતી તો એની પણ ફરજમાં આવતું હતું ને, તો મેં મારા કાયદો હાથમાં લઈને મેં પાણીની લાઈન તોડી, પાણીની લાઈન તોડી। એ તમે ન્યૂઝમાં હતું બધું। મારા ગામની હું દુખી જોવા માંગતી નથી, મારું ગામ શાંતિ અને સુશીલ છે ને સલામતીથી રાખવા માંગા। આવો તો 3 વખત કાંધેલ જાડેજા આવ્યો, આ ત્રીજી વખત। ધારાસભ્યોના એના ગામે ઘણા દીધા, ખોબે મત દીધા,
પણ એની મારા ગામની અંદર એક પણ વિકાસના નામનો 1 રૂપિયો એની ગ્રાન્ટમાંથી મારા ગામની અંદર વાપરો નથી. ફક્ત એના પડખે એક જ મુદ્દો છે, હું મારા ઘરને પૈસે પાણી છોડાવવા. એ તો ભાઈ આપણી ફરજમાં આવે. એ અમારા બીજેપીની સરકારની દેણને હિસાબે છોડાવે કે અમારી પાર્ટીનો રૂલ્સ છે કે ભાઈ પાણીથી વંચિત કોઈને ન રાખવા. ખેડૂત ભાઈઓની ભલે છોડાવે તો વાંધો નહીં, ખેડૂત ભાઈઓની મોલ થાય, પણ હું પાણી છોડાવવા એક મુદ્દા સિવાય એના આગળ કોઈ મુદ્દો છે નહીં કે એક વર્ષે આ પાર્ટીનો મેન્ડેટ લેવે, એક વર્ષે આ પાર્ટીનો મેન્ડેટ લેવે. કોઈ એની પાર્ટીમાં પણ એટલે એમ જ ને કે એક પાર્ટી હંમેશા હર પાર્ટી એની ધક્કા મારે. એકવાર અજમાવે લઈ કે પાર્ટીની નિષ્ઠાપૂર્વક કામ કરે તો પાર્ટી આપણા ઉપર ભરોસો મૂકે. એક વખત આ લેવે, એક વખત આ લે, ત્રીજી વખત એની મેન્ડેટ બદલાયું તો પાર્ટી એનો ભરોસો કરતી નથી. અમારા પાર્ટીમાં નિયમ છે નિષ્ઠાપૂર્વક કામ કરવું. હું 2011 થી બીજેપીમાં છે, નિષ્ઠાપૂર્વક કામ કરવું ની પાર્ટીને ઘણી પક્ષ બળ આપણા ઉપર વિશ્વાસ હોય તો પાર્ટી વિશ્વાસ કરે ને, આપણે એવા કામ કર્યા હોય તો. કાંદલ જાડેજાની આદત છે ઘડી કામાં જ્યાં હેલું દેખાય ને મુસીબત વાળું દેખાય તો એના ભેરું વિયું જવાનું. એટલે એ પાર્ટી એની પર જાણે. આ વખત ધારાસભાની ચૂંટણીમાં એને મેન્ડેટ છેલ્લેથી માંડ મળ્યું. એ લોકો પણ નતા આવતા. જી કે હવે નાનામાં નાની પાર્ટી છે એ પણ એની મેન્ડેટ નતા દેવા માંગતા. પણ ઢેલીબેન, મારો સવાલ તમને એ છે કે જે રીતે કાંધલ જાડેજા ધારાસભ્યની ચૂંટણી જીત્યા અને તમારા કરતા લગભગ ડબલ વોટ હતા, હવે કુતિયાણાની પાલિકાની ચૂંટણીમાં ખાલી કુતિયાણાનો વિસ્તાર આવે છે. તમને લાગે છે કે જનતા તમારા ઉપર, કારણ કે આટલા વર્ષથી છે તો જનતા કોની સાથે જશે? ઉપર મને વિશ્વાસ છે. આટલા વર્ષથી મારા ઉપર ભરોસો રાખ્યો ને હજે મારી પેનલને, અમારી બીજેપીની પેનલને બહુમતીથી જીતાડીએ. મને વિશ્વાસ છે જનતા ઉપર કે મારા કામ બોલે, મારે એના પડખે કહેવાની જરૂર નથી કે મેં આ કર્યું તે કર્યું. ને કાંધલ જાડેજા પડખે એવો કોઈ મુદ્દો નથી. મારા ગામની અંદર મેં તમને આની પહેલા બોલી ના કે એક પથ્થર એની ગ્રાન્ટમાંથી એની નત નાખ માંડ્યો તો ક્યાં મુદ્દા લઈને જાય? મુદ્દો ફક્ત એક જ, હું મારા ખેડૂતની ડેમમાંથી પાણી છોડાવવા, બસ. એના સિવાય કોઈ મુદ્દો છે નહીં. પણ ઢેલીબેન, જે રીતે કાંધલ જાડેજા ત્યાંના બાહુબલી દબંગ નેતા કહેવાય છે, એટલે ક્યાંક તમને એવું લાગી રહ્યું છે ક્યાંક એમની દબંગાઈ પણ અહીંયા દેખાડશે જીતવા માટે? જો બેન, દબંગાઈ અટાણે બધા દબંગ જ હોય, ઘેર દબંગાઈ કોઈને હાલે નહીં. જે આંગળી ખૂતે ના કૂતાડવાની હોય, ન ખૂતે ના તે આંગળી હટાવ લેવાની હોય. દબંગાઈ કોઈને હાલતી નથી. અટાણે ઘેર બધા દબંગ જ છે. એટલે એ અમને કોઈ ફેર ન પડે. અમે એના જે ઈ છે એની કરતા આવડે એ અમને આવડે, એની કરતા આવડે અમને આવડતો હોય તમે ઓળખો. કુતિયાણામાં આ વર્ચસ્વની લડાઈમાં હવે કોણ જીતે છે તે તો 18 ફેબ્રુઆરીએ ખબર પડશે. પરંતુ જો વાત કરવામાં આવે નગરપાલિકાની તો છેલ્લા ઘણા વર્ષોથી ઢેલીબેન ઓડેદરા ભારતીય જનતા પાર્ટીમાંથી નગરપાલિકાના પ્રમુખ બનતા આવે છે. એટલું જ નહીં, જો વાત કરીએ વિધાનસભાની તો વિધાનસભામાં કાંધલ જાડેજાનું અત્યાર સુધી રાજ ચાલતું રહ્યું છે. એટલે એક તરફ નગરપાલિકાના પ્રમુખ તરીકે ઢેલીબેન ઓડેદરા અને બીજી બાજુ વિધાનસભામાં કાંધલ જાડેજાનું વર્ચસ્વ છે. એટલે હવે અત્યારે હાલ આજે ચૂંટણી છે નગરપાલિકાની, એમાં કાંધલ વર્સિસ ઓડેદરા થયું હોય તેવું પણ લાગી રહ્યું છે. અને કહી શકાય કે આ નગરપાલિકા એક વટનો સવાલ બનીને ઊભી રહી ગઈ છે કે આના પરિણામો હવે ક્યારે આવશે ને ક્યારે આ બેઠક ઉપરથી કેટલા લોકો જીતે છે અને શું ખરેખર ઢેલીબેન ઓડેદરા આ બેઠક પર બાજી મારી જાય છે કે કેમ? તેની સાથે જ કાંધલ જાડેજાના નાના ભાઈ છે કાના જાડેજા, તે પણ આ બેઠક ઉપર બાજી મારી જાય છે કે કેમ? તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.